છે એની પાછળ કેટલાક કારણો છે કે જેવા કે કન્યા કેળવણીનો ફેલાવો, તબીબી સુવિધાઓનો વિકાસ, બાળકના આરોગ્યની જાળવણી વિશે આપણામાં વધુ જાગૃતિ અને સભાનતા, બાળકોમાં બે બાળકોના જન્મ વચ્ચે યોગ્ય અંતર, આવા મહત્ત્વના પરિબળો એ બાળ મૃત્યુ દર ઘટાડવામાં આપણને ઉપયોગી બન્યા છે. મિત્રો, વિશ્વના વિકસિત અને કેટલાક વિકાસમાન દેશોની તુલનામાં હજુ પણ એ એટલી સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા નથી. દોસ્તો, આગળ વધીએ છે કે સામાજિક વસ્તીશાસ્ત્રમાં મૂળભૂત ખ્યાલોમાં ચોથું છે પ્રજનન દર, જેને અંગ્રેજીમાં ફર્ટિલિટી રેટ કહેવામાં આવે છે. અહીં કેટલીક બાબત તમારે સમજવી જોઈશે, કારણ કે કોઈપણ દેશમાં વસ્તી વૃદ્ધિના દરને અસર કરવામાં પ્રજનન દર મહત્ત્વનો ભાગ ભજવે છે. પ્રજનન દર અને જન્મદર એક સરખી હકીકત પર આધારિત છે, પરંતુ બંનેના સંદર્ભો જુદા હોવાથી બંનેનું મૂલ્ય એક સરખું હોતું નથી. પ્રજનન દર અને જન્મદર વચ્ચે જે તફાવત છે એને સમજવો ખૂબ જ જરૂરી છે, કારણ કે અહીંયા આપણે જોઈએ કે કોઈ એક વર્ષ દરમિયાન ગર્ભધાનને યોગ્ય ઉંમર, એટલે કે સ્ત્રી 15 થી 44 વર્ષની અને જે ગર્ભધાનને યોગ્ય ઉંમર ધરાવે છે એમ કહેવાય છે તેવી 1000 પરિણીત સ્ત્રીઓ દીઠ જેટલા બાળકો જન્મ ધારણ કરે છે તે સંખ્યા પ્રજનન દર દર્શાવે છે. આ બાબત થોડીક સમજવા જેવી છે, કારણ કે જેટલા બાળકો જન્મે છે તે સંખ્યા આમ તો જન્મદર છે, કારણ કે તે પ્રતિ વર્ષ 1000ની વસ્તી, એટલે કે જેમાં સ્ત્રી, પુરુષો, બાળકો સૌ કોઈનો સમાવેશ થાય છે, જ્યારે પ્રજનન દરમાં માત્ર 15 થી 44 વય જૂથની સ્ત્રીઓની સમાવેશ થાય છે. હવે બંનેમાં જે ડિફરન્સ છે એ પણ ખૂબ જ અગત્યનો છે, કારણ કે બંનેના સંદર્ભ જુદા જુદા છે. એક ઉદાહરણથી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે પ્રજનન દર અને જન્મદર વચ્ચેનો તફાવત એક ઉદાહરણના માધ્યમથી લઈએ. જુઓ, ધારો કે દેશમાં કુલ વસ્તી 10 કરોડ છે અને ગર્ભધાનને યોગ્ય ઉંમર ધરાવતી પરિણીત સ્ત્રીઓની સંખ્યા 2 કરોડ છે. હવે ધારો કે વર્ષ દરમિયાન 25 લાખ બાળકો જન્મે છે, તો હવે તમે ગણતરી કરો કે તેથી બાળકોનું જન્મ પ્રમાણ 1000ની વસ્તી દીઠ સરેરાશ કેટલું થશે? 25 થશે. કેમ કે જો 25 થશે તો તેને જન્મદર તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેમાં કુલ વસ્તીથી તે સંખ્યાને ભાગીએ છીએ. હવે જો તે ગર્ભધાનની યોગ્ય ઉંમર ધરાવતી 1000 પરિણીત સ્ત્રીઓ દીઠ ગણતરી કરવામાં આવે તો તે 125 છે, અને જેને આપણે પ્રજનન દર તરીકે ઓળખીએ છીએ. તો દોસ્તો, આપને પ્રજનન દર અને જન્મદર વચ્ચેનો તફાવત સમજાઈ ગયો હશે. એનું સૂત્ર આમ છે કે સામાન્ય પ્રજનન દર બરાબર 1 વર્ષમાં જન્મતા બાળકોની સંખ્યા ભાગ્યા 15 થી 44 વય જૂથની સ્ત્રીઓની સંખ્યા ગુણ્યા 1000, તો પ્રજનન દર મળી શકે છે. હવે અહીંયા એક બાબત એ પણ સ્પષ્ટ કરી લેવી જોઈએ કે પ્રજનન દર અને જન્મદર વચ્ચે સહસંબંધ છે, પરંતુ એ સહસંબંધ સંપૂર્ણ નથી. કેમ? તો એમ સમજી શકાય કે પ્રજનન દર ઊંચો હોય એટલે જન્મદર પણ ઊંચો હોય, પરંતુ પ્રજનન દર અને જન્મદર વચ્ચેનો ગાળો એક સરખો જ હોય એવું શક્ય નથી. કારણ છે એનું કે કુલ વસ્તીમાં ગર્ભધાનની યોગ્ય ઉંમર ધરાવતી પરિણીત સ્ત્રીઓની ટકાવારીનું પ્રમાણ બધા દેશોમાં અને બધી પરિસ્થિતિમાં એક સરખું હોતું નથી. માટે પ્રજનન દર અને જન્મદર એ એકસાથે સરખા થઈ શકતા નથી. હા, વર્ષાંતે પરિણામ એ જોઈ શકીએ છીએ, કારણ કે તેની વચ્ચે સંબંધ છે. મિત્રો, પ્રજનન દર, જન્મદર અને બાળ મૃત્યુ પણ એકસાથે સંબંધ ધરાવે છે. કેવી રીતે? તો એનો સંબંધ બાળ મૃત્યુના સંદર્ભમાં આપણે જોઈએ તો બાળ મૃત્યુનું પ્રમાણ ઊંચું હોય ત્યારે પ્રજનન દર અને જન્મદર પણ ઊંચો જોવા મળે છે. સવાલ થાય કે આમ કેમ? તો એમ કે જન્મ પછી ટૂંક સમયમાં બાળકો મૃત્યુ પામતા હોય તેવી પરિસ્થિતિમાં
દંપતીઓની બાળકો માટેની ઝંખના તીવ્ર બની જાય છે અને તેથી પ્રજનન દર ઊંચો રહેવા પામે છે, એટલે જન્મદર પણ ઊંચો થાય છે. હા, બાળમૃત્યુ પ્રમાણમાં ઘટાડો એ પ્રજનન દર અને જન્મદરમાં પણ પૂર્વશરત ગણી શકાય. હા, વર્ષ 2011નો પ્રજનન દર એ 2.44 છે. દોસ્તો, વસ્તીના આ ખ્યાલોમાં વસ્તીની ગીચતા અંગે જાણકારી મેળવીએ. વસ્તી ગીચતા એટલે શું? આપણે જાણીએ છીએ કે કોઈ પણ દેશમાં વસ્તી કઈ રીતે વહેંચાયેલી છે એનો ખ્યાલ વસ્તીની ગીચતા દ્વારા આવે છે. હવે વસ્તીની ગીચતા દ્વારા પ્રાપ્ત કરેલો આ ખ્યાલ એટલે કે પ્રતિ ચોરસ કિલોમીટરે વસ્તીનું કુલ પ્રમાણ એટલે વસ્તીની ગીચતા. ગણતરી કરવી હોય તો સૂત્ર દ્વારા થઈ શકે છે કે વસ્તી ગીચતા બરાબર કુલ વસ્તી ભાગ્યા કુલ જમીન. મિત્રો, સમગ્ર દેશમાં વસ્તી એકસરખી રીતે વહેંચાયેલી હોતી નથી. મનમાં સવાલ થાય કે સમગ્ર દેશમાં વસ્તી એકસરખી વહેંચાયેલી હોતી નથી, શા માટે? તો તેનો એક સર્વે છે, તેના જુદા જુદા કારણો છે. એમાંનું પ્રથમ કારણ એ છે કે તે સામાજિક પરિબળને અસર કરે છે. એટલે કે એમ કે વસ્તી ગીચતા એ સામાજિક સંબંધો સાથે, ધર્મ, ભાષા સાથે જોડાયેલી છે. જ્યાં એક સરખી ભાષાવાળા અને એક સરખા ધર્મવાળા લોકો વસવાટ કરતા હોય ત્યાં લોકો રહેવાનું વધારે પસંદ કરે છે અને માટે ત્યાં વસ્તી ગીચતા વધુ જોવા મળે છે. બીજું મહત્ત્વનું કારણ છે આર્થિક સ્થિતિ. દોસ્તો, જ્યાં રોટલો છે ત્યાં ઓટલો છે. હા, કૃષિ અને ઉદ્યોગો જ્યાં સ્થપાયા છે તેવા પ્રદેશમાં આર્થિક સમૃદ્ધિ સરળ છે, માટે એવા પ્રદેશમાં વસ્તી ગીચતાનું પ્રમાણ અધિક છે. જ્યારે રણ પ્રદેશ, ડુંગરાળ પ્રદેશ એવા વિસ્તારોમાં વસ્તી ઓછી જોવા મળે એ સ્વાભાવિક છે. એવી જ રીતે ત્રીજું કારણ છે રાજકીય પરિબળ. મિત્રો, જ્યાં શાંતિ છે ત્યાં સૌ સુખ ઈચ્છે છે, પરંતુ જ્યાં અશાંતિ છે ત્યાં લોકો વસવાટ કરવાનું પસંદ કરતા નથી. આપણે પણ જાણીએ છીએ કે ભારત પાકિસ્તાનના ભાગલા સમયની રાજકીય પરિસ્થિતિ જોતાં લોકો ક્યાં વસવું એ અણસમજમાં હતા. એવી જ રીતે સરકારની કેટલીક નીતિઓ પણ જવાબદાર છે અને યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યાં તો કોઈ વસવાટ કરવાનું વિચારતું નથી. આમ સામાજિક રીતે વસ્તીની ગીચતા એ એકસરખી રીતે સમગ્ર પ્રદેશમાં વહેંચાય એ શક્ય છે નહીં. એના મુખ્ય પરિબળોની આપણે ચર્ચા કરી. હવે ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો પૈકી દિલ્હીની વાત કરી લઉં કે વસ્તીની ગીચતા સૌથી વધુ જણાય છે. 1981માં દિલ્હીમાં વસ્તી ગીચતા 4194 હતી. 1991માં એ વધીને 6352 જેટલી થઈ. મિત્રો, પણ 2011માં 9340 જેટલી થઈ હતી. આ એવું દર્શાવે છે કે જ્યાં આર્થિક સ્થિતિ સમૃદ્ધિ છે, આર્થિક પરિસ્થિતિ સરળતાથી માણસને આવક મળી શકે તેવી છે, ત્યાં લોકો વસવાટ કરવાનું વધારે પસંદ કરે છે. આ વસ્તીના મૂળભૂત ખ્યાલોમાં આગળ વધીએ છે. એમાં જાતિ પ્રમાણ વિશે વાત કરીએ. એને લિંગ પ્રમાણ પણ કહી શકાય, જેને સેક્સ રેશિયો અંગ્રેજીમાં કહેવાય છે. દોસ્તો, વસ્તીના જાતીય માળખા સંદર્ભમાં કોઈપણ દેશના વસ્તી વિષયક અભ્યાસમાં જે તે દેશનું સ્ત્રી પુરુષ પ્રમાણ મહત્વપૂર્ણ વસ્તીકીય અગત્યતા ધરાવે છે. હા, સામાન્ય રીતે કોઈ પણ દેશમાં પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા સમાન હોતી નથી. એ શક્ય છે નહીં. હા, પણ 1000 પુરુષે સ્ત્રીઓ પણ 1000ની નજીક રહે તેવું જરૂર વિચારી શકાય છે. ભારતીય વસ્તી ગણતરીમાં સ્ત્રી પુરુષના પ્રમાણને દરેક 1000 પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા દ્વારા માપવામાં આવે છે. આપણે એની વ્યાખ્યા જોઈએ કે દેશની વસ્તીમાં 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણને સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણ કહેવાય છે. અને સૂત્ર આ પ્રમાણે છે કે સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણ બરાબર સ્ત્રીઓની કુલ સંખ્યા ભાગ્યા પુરુષોની કુલ સંખ્યા ગુણ્યા 1000. તો આપણને સેક્સ રેશિયો મળી શકે છે. મિત્રો, વસ્તીશાસ્ત્રના અભ્યાસમાં લિંગ પ્રમાણ અંગેની જાણકારી વિશેષ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. કેમ?
તો તેનાથી વસ્તીની રચના સમજી શકાય છે. એટલા માટે બીજું કે દેશની કુલ વસ્તીમાં પુરુષો અને સ્ત્રીઓના પ્રમાણમાં કેટલી વિષમતા છે તેનો પણ ખ્યાલ મેળવી શકાય છે. હા, બહુ જ મહત્ત્વનો આ ખ્યાલ છે, કારણ કે સ્ત્રી પુરુષના પ્રમાણ વચ્ચે ઘણી વધારે વિષમતા હોય તો ઘણા બધા મુશ્કેલીના પ્રશ્નો પ્રગટ થાય છે. કેવા? દાખલા તરીકે લગ્ન સંબંધી પ્રશ્નો, કુટુંબ સંબંધી પ્રશ્નો, પ્રજનન, અર્થવ્યવસ્થા એવી અનેક સમસ્યાઓ સર્જાય છે. લિંગ પ્રમાણ વિશેની ચોક્કસ માહિતી હોય તો તેમાં પ્રવર્તી વિષમતાના કારણો શોધીને એમાં નિવારણ માટેના પ્રયાસો કરવાનું શક્ય બને છે. જાણીતા સમાજશાસ્ત્રી ડૉક્ટર ગૌરાંગ જાનીએ એક સર્વે કરેલો. એમાં એમણે એક ગજબનો અનુભવ આ સંદર્ભમાં રજૂ કરેલો. કેવો કે રૂપાલ ગામના એક વડીલને એમના સર્વેક્ષણ દરમિયાન મુલાકાત થતાં આ વડીલ સાથે વાત થઈ અને ગૌરાંગ જાની સરે જ્યારે સવાલ કર્યો કે આપને આ ગામમાં શું મુશ્કેલી છે, ત્યારે એમણે બહુ ગજબનો જવાબ આપેલો કે અમારા ગામમાં છોડીઓનું પ્રમાણ ઓછું છે, ખટારો ભરીને છોડીઓ લાવો એમ કહેલું. શું દર્શાવે છે એ આપણે સમજી શકીએ છીએ કે આ લિંગ પ્રમાણ, સેક્સ રેશિયો એ આવી પણ મુશ્કેલીઓ સર્જી શકે છે. એના આંકડા આ પ્રમાણે જોઈ શકાય છે. જો 1951માં આ સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણ 946 હતું. ભારતના સંદર્ભમાં આપણે આંકડા જોઈએ છીએ. 1961માં 941 હતું, 1971માં 931, 1981માં 934, 1991માં 929, 2001માં 933, 2011માં 940. મિત્રો, આ ભારતમાં સ્ત્રી પુરુષ રેશિયો 2011માં 940 છે. ગુજરાતના સંદર્ભમાં 2011ના આંકડા જોઈએ તો માત્ર 918 છે. તો બહુ સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે 1000 પુરુષ સ્ત્રીઓની સંખ્યા ઘટતી રહી છે. ચિંતાજનક બાબત ગણી શકાય, કારણ કે કેટલાક સામાજિક અને સાંસ્કૃતિક કારણો આની સાથે જોડાયેલા છે. કેવી રીતે? તો જવાબ એમ છે કે ભારતીય સમાજમાં પરંપરાથી સ્ત્રીઓનું સ્થાન હંમેશા કેવું રહ્યું છે? તો કહે છે નીચું રહ્યું છે, અને એના હિસાબે કન્યાઓનો જન્મ આવકારદાયક હોતો નથી. આપ લોક જાણો જ છો કે કેટલીક એવી રીત રસમો જેમાં દૂધ પીતી કરવી, કોને? તો કે છે બાળકીને. બાળકીને દૂધ પીતી કરવી એ જૂનો રિવાજ હતો, અને મુખ્ય તો એમ જોઈ શકાય કે બાળકીને મારી નાખવી. આજના આ સુધરેલા વૈજ્ઞાનિક યુગમાં આપણે જાણીએ છીએ કે સ્ત્રી ભ્રૂણ હત્યા એ આજનો સૌથી મોટામાં મોટો વિકટ પ્રશ્ન બન્યો છે. હા, સરકારના અને સમાજના પ્રયત્નો ખૂબ સારા છે, પણ પરિણામ મળવું એટલું જ મહત્ત્વ ધરાવે છે. આ સિવાય કન્યાને પોષણયુક્ત ખોરાકનો અભાવ, આરોગ્યની સંભાળ, શિક્ષણ વગેરેની બાબતમાં પણ આપણે અપૂરતું ધ્યાન આપીએ છીએ. આ બધી બાબતો એ કન્યાઓ માટે દુર્લક્ષ સેવાય છે. નાની વયે કન્યાઓના લગ્ન, વધુ પડતી પ્રસૂતિઓનો બોજો જે તેમના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે. આ કારણો પણ કન્યાઓના બાળ મરણ અને પુખ્ત વયની સ્ત્રીઓ મરણ દર ઊંચો રહે છે, જેને પરિણામે પણ કુલ વસ્તીમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું રહે છે. તો આપણે આમ આ ભારતમાં જાતિ પ્રમાણ સ્ત્રી પુરુષ રેશિયોને સમજી શક્યા, જે ખૂબ જ મહત્ત્વનો ખ્યાલ ગણી શકાય. 7મા ક્રમે આપણે સાક્ષરતાની વાત કરીશું. દોસ્તો, કોઈ પણ દેશના ઝડપી આર્થિક વિકાસ માટે શિક્ષણ એ ચાવીરૂપ પરિબળ છે. આપણે જાણીએ છીએ કે સાક્ષરતા વ્યક્તિમાં સાક્ષર બનવું ખૂબ જ જરૂરી છે. એનું કારણ એમ છે કે દેશના ભાવિ વિકાસનો આધાર એ દેશના શૈક્ષણિક સ્તર પર રહેલો છે. આપણે જાણીએ છીએ અક્ષર જ્ઞાન શબ્દ વિવિધ મંતવ્યો પ્રવર્તે છે. કેટલીક સાક્ષર વ્યક્તિ એટલે એવી વ્યક્તિ જે પોતાની માતૃભાષામાં લખી તથા વાંચી શકે છે, જ્યારે અર્ધ સાક્ષર વ્યક્તિ શબ્દ પ્રયોગ એવી વ્યક્તિ માટે કરી શકાય કે જે લખી શકતી નથી પરંતુ વાંચી શકે છે. ભારતમાં નિરક્ષર વ્યક્તિ એને કહેવામાં આવે છે કે જે કોઈ પણ ભાષામાં સામાન્ય બાબતને
પોતાની સમજ શક્તિ દ્વારા લખી અને વાંચી શકતી નથી. જોયું ને, સાક્ષરતા અને નિરક્ષરતામાં કેટલું અંતર છે. બીજી રીતે કહું તો પોતાની સમજ શક્તિ દ્વારા સામાન્ય બાબતને કોઈ પણ ભાષામાં લખી વાંચી શકતી વ્યક્તિને સાક્ષર કહી શકાય. આમ પોતાની માતૃભાષામાં વાંચવાની તથા લખવાની ક્ષમતા ધરાવવી એટલે સાક્ષર જ્ઞાન. મિત્રો, સાક્ષરતાનું પ્રમાણ મેળવવા માટે સાક્ષર વ્યક્તિઓની વસ્તી ભાગ્યા કુલ વસ્તી ગુણ્યા 100. બીજી રીતે સાક્ષરતા દરની વાત કરું તો સાક્ષર વ્યક્તિઓની સંખ્યા ભાગ્યા 7 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ ગુણ્યા 100. અહીં એક બાબત આપણે સમજવાની જરૂર છે કે વર્ષ 1951, 1961 અને 1971માં સાક્ષરતા દર એ 5 વર્ષથી વધુ ઉંમર સાથે જોડાયેલો હતો. પરંતુ 1981થી આજની 2011માં એ ઉંમર 7 વર્ષથી વધુ ઉંમર સાથે સંબંધિત છે. મિત્રો, આ સાક્ષરતા દરનું સૂત્ર ફરીથી જોઈએ કે સાક્ષરતા દર બરાબર સાક્ષર વ્યક્તિઓની સંખ્યા ભાગ્યા 7 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ ગુણ્યા 100. 2011ની વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ 74.04% જેટલું છે. જોઈએ એના આંકડા. અહીં આપણે ભારતમાં સાક્ષરતા ટકાવારીમાં દર્શાવેલી છે. બહુ જ સ્પષ્ટ આંકડાઓ પરથી સ્પષ્ટ સમજ પ્રાપ્ત થાય છે. જો 1951માં પુરુષો, સ્ત્રીઓ અને કુલ 27.16% પુરુષો ભણેલા હતા અને 8.86% સ્ત્રીઓ ભણેલી હતી. ભારતની કુલ વસ્તીમાં 18.33% લોકો સાક્ષર હતા. 1971ની વાત કરું કે પુરુષોમાં 45.96%, 21.97% સ્ત્રીઓ અને કુલ 34.45% લોકો શૈક્ષણિક રીતે સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. એ 1991માં જોઈએ તો પુરુષો 64.13%, સ્ત્રીઓ 39.29% અને કુલ 52.21% લોકો સાક્ષર હતા. અને આજના સંદર્ભમાં જોઈએ તો 2011માં 82.14% પુરુષો સાક્ષર છે, 65.46% સ્ત્રીઓ સાક્ષર છે અને કુલ વસ્તીના 74.04% લોકો સાક્ષર છે. શું દર્શાવે છે કે